હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજ ખાસ એક નાનકડો વિડીયો. મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વાવેતર થયું છે અને આ પાકની અંદર હવે નવું ફ્લાવરિંગ ન લાગે અને છતાંય આપણે વધુ પ્રોડક્શન લેવું છે, છતાંય વધુ મણિકા લેવા છે. આજે ઘણી બધી મગફળી 80 થી 90 દિવસની આળેગાળે થવા આવી છે. તો સહેલો છંટકાવ કેવો કરવો જોઈએ જેથી વધુ વજન આવે, વધુમાં વધુ મણિકા થાય? આ બીજા ખેડૂત 50 મણની વાતો કરે છે તો એ ખરેખર શું કરે છે? આનો એક વિડીયો. પણ એની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલ છે, એને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દીજો. કોઈ જ ખર્ચો નથી, ખાલી સબસ્ક્રાઇબને કાળા બટનને ખાલી અડવાનું છે. સબસ્ક્રાઇબ થઈ ગયું, પણ એની તમને એટલો બધો લાભ મળશે કે વૈજ્ઞાનિક ઢબે જે ખેડૂત ખેતી કરે છે, ડબલ ઉત્પાદન જે ખેડૂત લે છે, નવી ટેકનોલોજી જે ખેડૂત વાપરે છે, એના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે. આના માટે તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. તો ખાસ સહેલો છંટકાવ એટલે ઘણી બધી યુનિવર્સિટી, ઘણા બધા સાહેબો 0050 છાંટવાની ભલામણ કરતા હોય. 0050 એટલે 0050 એટલે પોટાશ અને સલ્ફર. આ બહુ સહેલે અગત્યનું છે, મહત્વનું છે, ખૂબ કામનું છે. પણ એના કરતાં એક અપ ટેકનોલોજી બતાવું કે ડેલ્ટ્રોલ, ક્રિસેન્ટા કંપનીનું ડેલ્ટ્રોલ સહેલે છંટકાવ માટે ઘણી બધી સાહેબો, ઘણા બધા યુનિવર્સિટીઓ ભલામણ કરતી હોય. તો ડેલ્ટ્રોલ એટલે એ જ ટેકનોલોજી છે, પણ એના કરતાં અપ ટેકનોલોજી કહેવાય. અપ ટેકનોલોજી કે એમાં સસ્પેન્શન ટેકનોલોજી છુપાયેલી. સસ્પેન્શન એટલે કે થોડામાં બહુ ઝાઝું કામ આપે. તો આની અંદર એ જ વસ્તુ છે. આની અંદર 6% નાઇટ્રોજન છે, 18% પોટાશ છે. જે સસ્પેન્શન ટેકનોલોજી 0050 જે કામ આપે એના કરતાં ઘણું બધું ઝાઝું કામ આપે. એટલે આની અંદર 18% પોટાશ છે, પ્લસ મેગ્નેશિયમ છે, પ્લસ બોરોન છે અને કેલ્શિયમ છે. કેલ્શિયમ એટલા માટે કે મગફળીનો આખો બાંધો કેલ્શિયમનો બનેલો હોય, એટલે કેલ્શિયમની ભલામણ હોય. કેલ્શિયમ નાઇટ્રેટ નાખવાની ઘણા બધા ખેડૂત, ઘણી બધી યુનિવર્સિટી, ઘણા બધા સાહેબો વાતો કરતા હોય. તો એની અંદર કેલ્શિયમ બી છે, આની અંદર મેગ્નેશિયમ છે, આની અંદર બોરોન છે. બોરોનનું કામ કે તમારા નાંગળા મજબૂત રહે, તૂટે નહીં, ખરણ ન થાય પોપટાનું. તો એના માટે આની અંદર કેલ્શિયમ એટલે પોપટાનો બાંધો મજબૂત થાય, પોપટાની તાકાત થાય. પોટાશ પણ દાણો ભરાઈ જાય ઝડપથી અને સારું ઉત્પાદન આવે. અને 6% નાઇટ્રોજન એટલે કે થોડું ઘણું આ બધા ન્યુટ્રન્સને સહભાગી થવામાં થોડી મદદ કરે. તો આ એટલી બધી આધુનિક ટેકનોલોજી છે. તમે એકવાર છંટકાવ કરજો અને આનો છંટકાવ કર્યા પછી 2 સાહ તમે મૂકજો તો તમને ખ્યાલ આવશે. આનો છંટકાવ કર્યા પછી 2 સાહ મૂકો. 2 સાહ મૂક્યા પછી મગફળી ઉપડે ત્યારે તમે જુઓ કે તમે 5 છોડવાના આના પોપટા તોડો, મૂક્યું છે એના પોપટા તોડો, એનો વજન કરો. જબરજસ્ત વજન આવશે, તાકાત આવશે, છોડવો મજબૂત થાય. છોડવાની અંદરનો પોપટો કોઈના માથામાં મારો ને તો તળીને કરતો પાછો આવે એવો પોપટો મજબૂત થાય. કારણ કે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પોટાશ છે, નાઇટ્રોજન છે અને બોરોન છે. આ ડેલ્ટ્રોલ આજે જે ઇઝરાયલની અંદર જે જબરજસ્ત વપરાતું હોય કોઈ સહેલા છંટકાવની અંદર કોઈ બી પાકમાં, તો એ ડેલ્ટ્રોલ છે. એટલે ડેલ્ટ્રોલ ત્યાં નથી હોય, ત્યાં કંઈક બીજું નામ હશે, પણ એની અંદર જે આ તત્વો છે બધા ત્યાંની ટેકનોલોજીમાં તત્વો છુપાયેલા છે. એટલે ડેલ્ટ્રોલની ભલામણ છે. જો આ ડેલ્ટ્રોલ છાંટશો તો 0050 નહીં છાંટવું પડે કે સહેલા છંટકાવમાં આનું બહુ મોટો રોલ છે. પણ સાથે સારી કંપનીનું ફૂગનાશક છાંટવું. સહેલા છંટકાવમાં ફૂગનાશક અતિ મહત્વનો રોલ છે. કારણ કે ગેરું લાગી જાય તો તમારા તમામ ન્યુટ્રન્સનો જે કાંઈ ઉપયોગ કર્યો હોય એનું જે રિઝલ્ટ જોતું હોય એ હંમેશા સહેલી અવસ્થામાં આવતું હોય. તો ગેરું લાગવો જ ન જોઈએ. પહેલું પાંદ અને સહેલું પાંદ તમારી મગફળીમાં હાજર હોવું જોઈએ. નકર તમારે જો ગેરું લાગે તો નાંગળા હળી જાય, પાલો વિયો જાય, વજન વિયો જાય. તો પછી ઘણા બધા ખેડૂત કે આપણે ઘણો બધો ખર્ચો કર્યો તો ઉત્પાદન ન આવ્યું, તો મણિકા ન થયા, તો એના માટે ગેરું લાગવું. તો ગેરુંમાં કેવી દવાઓ વાપરવી જોઈએ? તો ડાયફેનકોનાઝોલ, પ્રોપિકોનાઝોલ આ ટેકનિકલ ખૂબ સારા છે. બાયર કંપનીનું નેટિવો એ ખૂબ સારું છે. ધારો કે કોઈ અદામાનું તમે વોરિયસ લઈ લ્યો તો ખૂબ સારું છે. તો એવી બ્રાન્ડ કંપનીની દવાઓ તમે વાપરશો. ધારો કે એગ્રી યુએસનું પેપી કરીને આવે છે, એમાં ડાયફેનકોનાઝોલ અને પ્રોપિકોનાઝોલ. આ 2 ટેકનિકલ ટીકા, ટપકા, ગેરું તમામ વસ્તુને કંટ્રોલ કરશે. લાગવા જ નહીં દે, એકદમ ગ્રીનરી આપશે. ગમે એટલો ઝાકળ આવશે તો પણ ગેરુની ઝડપ બહુ હોય અને 10 જ દિવસમાં આખા પડાની અંદર ગેરું કરી મૂકે, એક પણ પાંદ ન રહે. તો વજન ડાઉન થઈ જાય. તો તમે માર્કેટમાંથી આવ્યું ટેકનિકલ લઈને અને સાથે ડેલ્ટ્રોલ મિક્સ કરીને છાંટી દીજો. જબરજસ્ત રિઝલ્ટ આવશે. સારું વજન સાથે પોપટો થાય. કોથળાની અંદર 2 મણ મગફળી હમાતાય 1 ફૂટ જગ્યા વધશે. મારી તમને ગેરંટી છે. તમે આવો છંટકાવ કરી દેજો, ખૂબ સારું રિઝલ્ટ આવશે.
આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 51. અસ્તુ જય ભારત.